નમસ્કાર દર્શક મિત્રો, રાધનપુરમાં મહિલાનું ગટરમાં પડવાથી મોતની બાબતમાં નવો વળાંક. મૃતક મહિલાનું મોત ગટરમાં પડી જવાથી નહીં પણ માર્ગ અકસ્માતમાં થયું હતું મોત. રિક્ષાની ટક્કરે ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન નિપજ્યું હતું મોત. રિક્ષા ચાલક દ્વારા મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ ખોટું નિવેદન અપાયું હોવાનું સામે આવ્યું. રિક્ષા ચાલકે ગેરમાર્ગે દોરવા ખોટું નિવેદન લખાવ્યું. રાજકીય વિરોધ પક્ષના વ્યક્તિઓએ સોશિયલ મીડિયામાં ખોટી હવા આપી તંત્રને નિશાન બનાવ્યું. R&B વિભાગ પર મોત મામલે દોષોનો ટોપલો ઢોળતા પોલીસને સત્ય બહાર લાવવા અરજી આપી હતી. અરજીના આધારે પોલીસે તટસ્થ તપાસનો ધમધમાટ શરૂ કરતા સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવ્યો. CCTV તપાસ કરતા મહિલાનો રિક્ષાની ટક્કરે અકસ્માત થયું હોવાનું સામે આવ્યું. પોલીસે ગેરમાર્ગે દોરનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો. આમ આદમી પાર્ટીના નેતા ગણપતભાઈ જોશી તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ જયાબેન સોની દ્વારા સોશિયલ મીડિયામાં ખોટા નિવેદન કરાયા હતા. ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા વસંત કડિયા, પાટણ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જે પ્રમાણે જે ઘટના બની હતી મહિલાને મોતની, પોલીસ સામે શું હકીકત આવી છે? ગઈ તારીખ 17/9/2025 ના રોજ રાધનપુર શહેરમાં મસાલે રોડ ઉપર સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનાઓ એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે એમનું સારવાર દરમિયાન ધારપુર ખાતે મોત થયેલ છે. જે બાબતે એમના પરિવારે પોલીસની કોઈ પણ કાર્યવાહી કર્યા સિવાય એમનો અંતિમ સંસ્કાર કરેલો. આ બાબતે એમાં રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરણજાર બેન છે એમનું R&B વિભાગની જે ગટર લાઈન છે એમાં પડી જવાથી મોત થયેલ છે એવા ખોટા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરેલ. જે બાબતે R&B વિભાગે પોલીસને એક અરજી આપેલી અને આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યો તો SP સાહેબની સૂચનાથી રાધનપુર PIએ આ બાબતે તટસ્થ તપાસ કરતા CCTV ફૂટેજના આધારે એવું જણાવેલ છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આ બેન જે મરણ જનાર છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે. એ રીતે એમણે ફરિયાદી જે મરણ જનારના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા અને એ રીતે મરણ જનારના દીકરા ફરિયાદીએ પણ સોશિયલ મીડિયામાં એવું બાઇટ આપેલ. ખરેખર મરણ જનારનું મોત જે અમે CCTV ફૂટેજ જોઈએ છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે. એ તટસ્થ તપાસ દરમિયાન જણાવેલ છે. રિક્ષા ચાલકે પણ આ મરણ જનારને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયો એ વખતે એને ડૉક્ટરને પણ એવું જણાવેલું કે આ બેન ગટરમાં પડ્યા હતા અને હું એમને લઈને આવ્યો છું. એ રીતે એણે પણ ખોટી માહિતી આપી. એટલે મરણ જનારના દીકરાએ જે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે રિક્ષા ચાલક વિરુદ્ધ, એમાં રિક્ષા ચાલકે પણ ખોટી માહિતી આપી છે. એ સંદર્ભની પણ કલમો નોંધી અને પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને રિક્ષા ચાલકની અટક કરેલ છે.